વાત કરીએ સુરતથી, તો સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ તો સુરતમાં ફરી બન્યો હત્યાનો બનાવ. રાંદેરના રામનગર પાસે મોડી રાત્રે બન્યો હત્યાનો બનાવ. 33 વર્ષીય અમર ઉર્ફે કાલુની કરાઈ હત્યા. યુવક ગેરેજનું કામ કરતો હોવાનું સામે આવ્યું. હાલ સમગ્ર મામલે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. મહત્વના સમાચાર સુરતથી, તો સુરતમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાત કરીએ રાંદેરની, તો રાંદેરના રામનગર પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં 33 વર્ષીય અમર ઉર્ફે કાલુની હત્યા કરવામાં આવી હતી. આ યુવક ગેરેજનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો સમગ્ર મામલે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે સુરતમાં ફરી એક વખત હત્યાનો બનાવ બનવા પામ્યો છે. સુરતના રાંદેરના રામનગર પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં 33 વર્ષીય અમર ઉર્ફે કાલુની હત્યા કરવામાં આવી હતી. આ યુવક ગેરેજનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે અને પીએમ માટે મૃતદેહને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં જે પ્રમાણે ક્રાઇમ વધી રહ્યા છે, ત્યારે સુરતમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાંદેરની વાત કરીએ છીએ તો રાંદેર વિસ્તારના રામનગર પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. તો સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો અરવલ્લીના મેઘરજમાં સત્તાનો પવન બદલાયો.